નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અરવલ્લીની શામળાજી પોલીસે આંતરરાજ્ય દારૂની તસ્કરીના નેટવર્ક પર એક એવી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે જેને મોટા બુટલેગરોના હોશ ઉડાવી દીધા છે। ટ્રકની અંદર એવા ગુપ્તખાના બનાવવામાં આવ્યા હતા કે જેને જોઈને ભલભલા એન્જિનિયરો પણ માથું ખંજવાળતા થઈ જાય, પરંતુ શામળાજી પોલીસની બાજ નજરથી કંઈ જ છુપાઈ શક્યું નથી। જ્યારે ટ્રક પર કટર ચલાવવામાં આવ્યું ત્યારે લોખંડની ચાદર પાછળથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। શામળાજી પોલીસ સ્ટેશનના પીઆઈ SS માલને મળેલી એક સચોટ બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી। રાજસ્થાન પાસિંગ પર એક બંધ બોડીની ટાટા ટ્રક જ્યારે પસાર થઈ ત્યારે દેખાવે તે સાવ ખાલી હતી, પરંતુ પોલીસને શંકા જતા જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે બુટલેગરોની અસલી ચાલાકી સામે આવી। પોલીસે ઇલેક્ટ્રિક કટર મંગાવીને જ્યારે ટ્રકની બોડીને લોખંડ ચાદરને કાપી ત્યારે અંદરથી વિદેશી દારૂની એક પછી એક 93 પેટીઓ બહાર આવવા લાગી। કુલ 4176 બોટલો જેની કિંમત 12,62,000 થાય છે તે પોલીસે કબજે કરી છે। આ કાર્યવાહીમાં કુલ 22,67,000નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના નરોડા વિસ્તારના દિનેશ મારવાડીની ધરપકડ કરવામાં આવી છે। જો કે દારૂનો જથ્થો ભરી આપનાર જયપુરનો નાથજી નામનો શખ્સ હજુ પોલીસની પકડથી દૂર છે। આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે ખાખીની નજર અને કટર સામે કોઈ પણ ગુપ્ત ખાનું ટકી શકતું નથી।